શું નામ તમારું? મારું નામ ગોવિંદ કાદર ઓસમા. જે હમણાં જે સોશિયલ મીડિયા પર વિડીયો ફરી રહ્યા છે એમાં છે એવું કે પહેલાં તો ગામવાળા મળીને માટી નાખી હતી તેમાં બધા ભેગા હતા. માટી નાખવાનું કારણ એ કે પહેલાં પાણી રહેતું હતું, પછી 3 થી 4 ફૂટ માટી ચડાવી એના ઉપર. તો હવે એ લોકોની માંગણી એવી છે કે માટી કાઢી નાખીએ. માટી કાઢશું તો એનું કંઈ ફાયદો નથી. માટી કાઢશું તો પાણી પાછો 5 થી 7 ફૂટ રહે છે. ને બીજા જે ગંદકીના વિડીયા નાખે છે, જે ઉકેડા હતા, ઉકેડા 15 દિવસ પહેલાં પંચાયતે સાફ કર્યા હતા ને પાછા જ્યાં ઉકેડા કર્યા છે એ એના જ ઉકેડા છે. તમે જોઈ શકો છો, હમણાં જે ઉકેડા કર્યા એ 15 દિવસ પહેલાં પંચાયતે સાફ કર્યા હતા. પાછા વળી ઉકેડા કરીને પાછા વિડીયા નાખે છે. જે સોશિયલ મીડિયા ઉપર જે વિડીયા નાખે છે ને તંત્રને ગેરમાર્ગે દોરવાનું કોશિશ કરે છે. એ મહેરબાની કરી તંત્ર એમના ઉપર વિશ્વાસ ન કરે, જે હકીકત હોય એ ઉપર સામે કરે બધું. જય ભારત. મારું નામ ગોવિંદ સતીક મમુ, ગામ વણસરા, તાલુકા અબડાસાના રહેવાસી છું. જ્યાં માટી છે એના પહેલાં મારું ગામ ઘર આવે છે, બરોબર. મારા બચ્ચા પણ ગામમાં જઈ શકે છે. અડા રોડ ઉપર હલાઈ જાય છે, મારા ઘેટા બકરા હલાઈ જાય છે. આ માટી પર કાંઈ નુકસાન નથી અમને માટીથી. માટી નાખી સારો છે. પાણી પહેલાં પાણી ભરાતું, હમણાં પાણી નથી ભરાતું. એ સારો, બહુ સારો ગામવાળા કર્યું છે. કીચડ થઈ છે એનો પછી ક્યારે નિકાલ થશે? કીચડ થઈ છે, ગામ લોકો કહે છે પાછો આનાથી આરસીસી રોડ બનાવી નાખશું એના ઉપર. હા, એ લોકફાળા જે માટી નાખી છે લોકફાળાથી કે ગામ પાછા સરપંચે નાખી છે? ના, સરપંચ નથી નાખે, લોકફાળા મારા ખેતરવાળા બધા ભેરી કરે, ટ્રેક્ટર આપ્યા છે, જીસીબી આપ્યા છે, અમારા પૈસાથી બધા ગામવાળા. પેલા પાણી ભરાતો માટી નાખ્યું એટલે પાણી હવે નથી ભરાતું. પાણી 9 ફૂટ અહીંયા રહી જતો, માણસો બુડી જતા હતા, ઘેટા બકરા બુડી જતા, ગાયો બુડી જતી હતી. પાછી હમણાં માટી નાખી છે, એ સારો કર્યો છે. ગામ વલસરે જે રહેવાસી બીજો કોઈ કમ થયા મિટી જા કરે, પાણી રોંધો અને પછી મિટી વેચીએ. સજે ગામ ભેરી કરીને લોકફાળો કરીને મિટી વેચીએ. એને મેં જાડું સજો ગામ જે સપાટો તને મિટી પઈ है ને એ મારે ખોટા વિડીયા વેચે था, ખોટા એ ખોટું હોય. નકા પાણી રોંધો તો પાણી હાણે રહે નતો. હાણે જેડું કાંકરીટ કારીવાળા આવી વરસાદ બચ્યા. આ કિચલ જોગો ગાણ થી હતી એના કર કોણ કઈ દા કિચલ તેલા કરી કાંકરીટ કરના કને કઈ દા એ વરસાદ બતી નથી ત્યાં. એ ગામ વડે આજે ભેગું છે તેના કરે થયું હોય તેલા કરી થયો હોય તો પોએ જોકો જો ગામજી બદનામી કરી તા અમુક માડું હા એ કરો હોય એ તો ખોટો બદનામ કરી તા ને. ગામ જે વિકાસ છે કમ જોકો થાય એને મેં મારે ખાસા થયા ને, ખાસા થાય ને, ખાસા થયા એને મેં કઈ ખરાબ ના થયા. શું નામ તમારું? મુબારક જુસફ. હું વલસરા ગામનો રહેવાસી છું. જે આ વિડીયા બનાવે છે એ બધું ખોટું છે. અને જે માટી નાખેલી છે અમે સૌ તો બધા ગામના લોકોએ માટી નખાવેલી હતી. કેમ કે ઊંચું જે રોડ બનેલું હતું એ 5 ફૂટ નીચું હતું, તો પાણી રહી જતું હતું. 3-4 મહિના સુધી પાણી રહી જતું હતું. એટલા માટે અમે બધાએ માટી નખાવી છે. ને આ લોકો હવે કહે છે માટી નીકળે તો માટી તો સાહેબ અમે હજુ નખાવીશું, એના પર કોન્ક્રીટ કરાવીશું, વરસાદ પતી જશે પછી. અને આ લોકો છે તે સરપંચને તો મૂકો સાઈડમાં ને આખા ગામને બદનામ કરે છે. અને સવાલ એ છે કે જે ઉકેડા 15 દિવસ પહેલા પંચાયતે ઉપાડેલા હતા અને પાછું એ લોકો પોતે જ કરે છે અને પોતે જ વિડીયા નાખીને ગામને અને સરપંચ અને ખોટું તંત્રને ગેરમાર્ગે દોડાવે છે. મારી અપીલ એ છે કે તંત્ર ખોટું ગેરમાર્ગે ન દોડે ને અને ધ્યાન દે. અને ગામમાં એવું હોય તો આવીને રાઉન્ડ મારે કે બધાના બાથરૂમના પાણી ખોટા બારે કાઢી, અને વરસાદ નથી પડ્યો ને આખા ગામના પાણી રોડ પર ફરે છે ને એના વિડીયા બનાવીને ખોટું તંત્રને ગેરમાર્ગે દોડાવે છે. બીજી તમારી શું માંગ છે અત્યારે? અમારી માંગ એ છે અધિકારીઓ પાસેથી અધિકારીઓ પાસે માંગે છે કે ખોટું ગેરમાર્ગે ન દોડે. એ લોકોના કહેવા પર આ ખોટા અમુક લોકો છે તે ખોટું બદનામ કરે છે અને તંત્રને પણ ગેરમાર્ગે દોડાવે છે. એ લોકોનું એવું કેવું છે કે સરપંચે વિકાસના કામો કર્યા નથી. સાહેબ, વિકાસના કામો તો જે થવાના કર્યા છે. ગામના કેટલા બધા મકાનો બન્યા છે અને બધું કામ કરાવ્યું છે. સીસી રોડ બન્યા છે, અમુક ધર્મસ્થાનો પર છાપરા બપરા બનાવેલા છે, અને જે હતું એ જે ગ્રાન્ટ મળી છે એ કર્યું હશે. બાકી તો હવે જો જે તંત્રને ખબર છે જેટલું થાય છે એ થાય જ છે. કોના લોકો કાં જો કોરે ગામ में विकास काम થયા મળે બદનામી થઈ હતી ગામજી કરો ખોટી રીતે કરે
और कारण है जो कारण ई जाए हाणे ई में कमु करायो न ख़ासा कम जड़े कया न हाणे मिटी विझनि ई मिटी काढाई त पोइ मिटी कीअं हिन में वरी त ओड़ो पाणी भरिजी रहे हाणे मिट्टी में कीचड़ थी है त ऐं कोर कईंदा गाम वारा मिड़ई भेरी करे भेरी करींदासीं हिनखे काकरेट काढी ॾींदासीं कॾहिं कईंदा मींहुं पुछे अचे वरसाद पुछे आहे त हाणे गारो आयो ते गारो कप ई खातरी ॾियो था इन के गाम वारे मिणी के मिणी खातरी ॾींदो आहे ती माण्हू बदनामी करी था गाम जी ने अमुक काढींदा न ई खुटी ॻाल्हि आहे खोटी ॻाल्हि आहे साची ॻाल्हि न आहे હેલો ભુજ તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे.